બોર્ડ પરીક્ષા 2026 રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, 18 માર્ચ 2026ના રોજ તમારી બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ, ધોરણ 10 અને 12ની. તો હવે તમારો પ્રશ્ન એ હતો કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડના રિઝલ્ટની તારીખ આપણે કહેવાના છીએ અને તમારું રિઝલ્ટ કઈ તારીખે આવવાનું તે પ્રોપર કહેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ તારીખ 19 તારીખના રોજ તમારે બોર્ડના પેપર છે 20 તારીખ 19થી 20 તારીખ બોર્ડના પેપર તપાસવાના શરૂ થઈ ગયા છે. સરકારી શિક્ષકો છે તે તમારા બોર્ડના પેપર હાલની તારીખે તપાસી રહ્યા છે અને આ બોર્ડના પેપર તપાસતા આરામથી 15થી અને 25 દિવસ જેવો સમય લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પેપર તપાસવાના શરૂ થઈ ગયા છે અને એ તપાસતા આરામથી 25-30 દિવસ જેવો એટલો સમય લાગશે, એટલે 1 મહિનો હોય. તો તમારું બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે આવી શકે છે, તો તેના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડનું રિઝલ્ટ છે દર વર્ષની સાપેક્ષે જોતા આ વર્ષે પણ નહીં વહેલું આવે કે નહીં મોડું આવે. 2024માં 7 તારીખે આવ્યું હતું 5મા મહિનાની અને 2025માં 12 તારીખે આવ્યું હતું. તો આ વખતે કઈ તારીખે આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે રિઝલ્ટ છે તમારું ચોથા મહિના એપ્રિલ મહિનાની 25 તારીખથી અને 5મા મહિનાની 10 તારીખ વચ્ચે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 તે રિઝલ્ટ છે 25 એપ્રિલથી 10 મેની વચ્ચે આવી શકે છે. ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય, કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ ગમે તે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ત્રણેય પ્રવાહનું રિઝલ્ટ, બંને ધોરણનું રિઝલ્ટ એ તમારે 5, 25 એપ્રિલથી અને 10 મે સુધી આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.